મસ્ત ત્યાં ચકલાનો અવાજ આવે છે જે આપણા ગામડામાં જ સાંભળવા મળે. તો આ છે આપણે ગુલાબી રીંગણી 32 લગભગ જબલા થયા. આ બે મોટા મસ્ત શેતુડા ખાવા જાઓ. હવે શેતુડા આ જો આમાં અહીંયા જ રખડતો હોઈશ. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધાને? બધા મજામાં દેશો. બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે મસ્ત સવાર થઈ ગઈ છે. જો એટલે ઉઠ્યો છો ક્યારનો, પણ વિડીયો અત્યારે ચાલુ કર્યો. મસ્ત અત્યારે સવાર થઈ ગઈ અને અત્યારે આપણે છે આપણા ઘરે સરોડી ગામમાં. કારણ આવી ગયો 2 દીથી ને અહીંયાથી રજા છે એટલે, કારણ કે 6ઠા સેમેસ્ટરની પરીક્ષા ચાલુ હતી તો આપણે રજા પડી ગઈ છે ઓલરેડી. તો આપણે અત્યારે ઘરે છીએ. મસ્ત અત્યારે સવારનો માહોલ છે. આજ થોડું ઠંડી જેવું હતું તો મજા આવે એવું છે. તો એટલે તમે પહેલાં થોડો અવાજ સાંભળવાનો. મસ્ત અવાજ આવે છે ને, મસ્ત ત્યાં ચકલાનો અવાજ આવે છે જે આપણા ગામડામાં જ સાંભળવા મળે. કારણ કે સુરેન્દ્રનગરમાં અમને અત્યાર સુધી ક્યાંય ચકલાનો અવાજ નથી સાંભળવાનો. અત્યારે જો મસ્ત ત્યાં ચકલા બોલે. પીપળામાં વધારે બેઠા છે, જેમાં તમને દેખાય નહીં જેમ કે, તો એમાં બેઠા અત્યારે ચકલા બહુ જ. અમારે અહીં ચણ ખવાય છે અત્યારે નથી. અત્યારે તો અહીંયા કંઈક સાવરણી સુકવવા મૂકી છે. આપણે આવી સાવરણીનો યુઝ થાય ગામડાઓને ખબર જ હશે. જો કબૂતર ઉડે છે, ચકલા બોલે છે, આવું કંઈક વાતાવરણ છે. મેં એવું આજ હું થોડોક વહેલો ઉઠ્યો ને, હું અહીંયા મોડો જ ઉઠું એટલે આજ પહેલી વાર મને સાંભળવા મળ્યું છે. તો મસ્ત અવાજ આવે, મસ્ત એટલે મસ્ત. ચાલો અત્યારે કરે છે મસ્ત તપા ઉપર અને હાલો કડીક રહીને પછી જે રીંગણાનો વારો તો રીંગણા ઉતારવા જવાના છે વાડીએ. ચાલો તો જઈ પછી કડીક રહીને. બસ સૂરજ મસ્ત ઉગેલો છે એટલે જોઈ ચકલા ઉડે. ચાલો. મિત્ર અત્યારે જો રીંગણી ઉતારવાનું ચાલુ છે આમ, ને આપણે અહીં બેઠા જ આમાં ટમેટી હતી કાઢી નાખી છે ત્યારે પાથરા પડ્યા છે. તો ચાલો રીંગણા થોડાક ઉતારવા મળી, અડધા ઉતારેલા છે. જો બતાવું તમને, અંદર ટગો કર્યો છે ટગો, એટલા ઉતારેલા છે રીંગણા. જો ચોક આ છે આપણી ગુલાબી રીંગણી. ચાલો તો એ ઉતારવાના છે, ઉતારવાનું મળી. જો બહાર ઉતારવાનું ચાલુ છે. તો મિત્રો અત્યારે આટલા રીંગણા ઉતર્યા છે, તો બીજી રીંગણામાં ઉતારવાનું ચાલુ છે. આમાં જો તોરાણ કીધા 1 2 3 એટલે આવા અમુક છોડવા હોય એમાં નીકળે એવા હે. આ ચોકલેટી છે જો. ચાલો જબલા ભરવાના છે, ઉતારવા માંડી. ચાલો ફ્લેક્સ જો મિત્રો જબલા ભરાઈ ગયા છે. આટલામાં ગાંઠ વાળાને બાકી એટલામાં ભરી છણીએ પલાઈને મૂક્યા છે. ચાલો ગાડી આવી ગઈ છે, લોડ કરી સીધા રાજકોટ. 32 લગભગ જબલા થયા છે. આ બે મોટા જો આવી ટાઢા છે એટલે ચાલો વાયર નાખીને પછી લોડ કરી નાખી. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે શેતોડીમાં જ ચડી ગયા. મસ્ત શેતુડા ખાવા જાઓ. હવે શેતુડા આવ્યા જો મસ્ત કારા કારા અહીંયા નકરી જ છે. જો શેતુડી તો કેટલો અધેરો જો અહીંયા એટલું નીચે અધેરે એટલું. ચાલો થોડોક શેતુડી ખાઈ નાખી. મિત્રો અત્યારે લગભગ 4:45 જેવું થઈ ગયું છે અને અત્યારે આપણે બીજી વાડી આવી ગયા છે. હું આવ્યો છે કૂવો જો કેટલો ભર્યો હોય, જો એટલો ભર્યો હોય, લગભગ અડધો ભર્યો હોય. ત્યારે લાઇટ નથી ને કાંઈ પાણી ચાલુ હોય
આમ બીજે પાણી આમ ચાલુ છે. તો ને જો આપણા ઘઉં વાઢેલા છે, પરાર પડ્યું છે, એમ કાઢીને છે ને કરી લઈ લીધા, લોડ કરી લીધા. તો હવે કાલ પાછું પરાર ભરવાનું છે. ચાલો અત્યારે કંઈક નીંદ ને એવું લેવા આવ્યા હતા ને હું આવ્યો ત્યાં આટો મારવા કુએ. ચાલો નીંદ બીંદ લઈને નીકળી સ્ટાર્ટર પડ્યું છે આપણે અમે નીણ વાટવાની છે ઓલા ખેતરમાં. ચાલો તો વાટી વાટીને કરી દેતા જો અહીં બૂટ બૂટ પહેરીને આવ્યો અને પાછું ઓલી વાડીએ ઠાવી રીંગણા બીંગણા ઉતારીને આવીને નાઈ બેન મસ્ત બપોરે સુઈ ગયો તો ચાલો આ છે આપણી અત્યારે વાડી. જો કાંઈ વાવેલ ન હોય ને એટલે આમ બધી ઓલું જ લાગે અજીબ જેવું. ચાલો તો નીકળી કરે બધી વાટી વાટી. મિત્રો ઉનાળો એટલે આપણે ગામડામાં કાતરાની સિઝન કહેવાય. તો જો અહીંયા આંબલી છે, એમાં કાચા જે કાતરા છે, કાચા કાચા હે જ પાક્યા નથી. પાક્યા હોત તો થોડોક પાડત. ચાલો નીંદ લેવાઈ ગઈ પછી મોટરસાઇકલમાં બાંધીને જવા દઈ. જો અહીંયા બધા ઘઉં નીકળી ગયા છે આ ખેતરમાં ને જો કાતરા પાક્યા પછી પાડશું. અહીંયા આંબલી ઓલા ખેતરમાં છે એટલે ઉનાળામાં એવું બધું ચાલતું હોય. ઓલી વાડી છે, સેતુરી છે, આંબલી છે, અહીંયા આપણે કાંઈ નથી ઘટે એવું. ચાલો લેટ્સ ગો. અત્યારે જો રજકો અને આ ઝાહેર આ બે લીલું દેખાય છે. બાકી અત્યારે કાંઈ ન હોય લીલું, વાવણી થાય પછી થાય. અહીંયા છે ખેતરમાં કૂતરા ને ગલુડા આંટા મારવા વાયા છે. જો કૂતરો ગલુડી ને કૂતરી હોઈ ગઈ. હા જો આમાં અહીંયા જ રખડતો હોઈશ છે ને. અહીંયા જોઈએ આપણે આજુબાજુની વાડીમાં જો ગલોડીની આમ વહી ગયું છે ને ભાઈ. મસ્ત સફેદ કૂતરો આપણે અહીંયા શેરીમાં નજર રાખે છે, કોઈ અજાણ્યું ન આવે નહીં છે ને. ચાલો મિત્રો આપણે નીકળીએ, મોડું થાય. તો મિત્રો અત્યારે આપણે આપણા મેળડીમાં આવ્યા છીએ પગે લાગવા માટે, દર્શન કરવા. અકોડો છે, અકોડા સામું જતો જો. તો દર્શન કરવા આવ્યા છીએ માનતાજી. જો અહીંયાથી સૂરજનો કેવો વ્યૂ આવે, એક નંબર. ચાલો દર્શન કરીને પાછા જાય ગામમાં. તો મિત્ર અત્યારે આપણે તો પાવટી બાદ જાય છીએ. બહાર તો અંધારું થઈ ગયું છે ગાડીમાં. તો અત્યારે જશે રૂપાવટી થોડો બરાબર ભરવા. ચાલો તો નીકળી અહીંથી. અંધારું થઈ ગયું બહાર તો બ્લોગ રાખી દે. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.